મનીષા ઠેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ગુજરાતની ઘણી બધી નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ એવી છે કે જ્યાં લોકોને પાયાની સુવિધા નથી મળતી। ઘણા બધા પ્રશ્નો હોય છે, લોકો દ્વારા વારંવાર રજૂઆત પણ કરવામાં આવતી હોય છે। જે પાયાની સુવિધા કહી શકાય, જે વીજળી ટાઈમે મળવી જોઈએ, પીવાનું પાણી મળવું જોઈએ, વાપરવાનું પાણી મળવું જોઈએ, ચોખ્ખા રોડ રસ્તા મળવા જોઈએ, ગંદકી ના હોવી જોઈએ, સાફ સફાઈ, આ બધી જે પાયાની સુવિધા છે તે લોકો અફોર્ડ કરે છે, કારણ કે લોકો ટેક્સ ભરે છે અને આ ટેક્સના પૈસામાંથી લોકોને આ સુવિધા મળવી જોઈએ। પરંતુ ગુજરાતની ઘણી બધી નગરપાલિકા મહાનગરપાલિકામાં પરિસ્થિતિ એવી છે કે લોકો રજૂઆત કરીને થાક્યા, પરંતુ લોકોને આ સુવિધા ક્યાંક ને ક્યાંક નથી મળતી। ઘણા બધા પ્રશ્નો હોય છે, સમાચારમાં, છાપાઓમાં આપણે વાંચતા જોઈએ છીએ, અમારા સુધી પણ ઘણા બધા પ્રશ્નો એવા પહોંચતા હોય છે, અને જેના કારણે જ આજે અમે આ મુદ્દાને લઈ ચર્ચા રાખી છે અને આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું। જનકભાઈ જીવાણી અમારી સાથે જોડાયા છે, જાગૃત નાગરિક છે, પાલીતાણાથી જોડાયા છે। બીજા પરેશભાઈ મકવાણા જોડાવાના છે, જે સુરેન્દ્રનગરથી જોડાવાના છે, અને રાજભાઈ ચાળ લાઠી નગરપાલિકામાં કોંગ્રેસ તરફથી ઉમેદવાર પણ રહી ચૂક્યા છે, એક જાગૃત નાગરિક છે। આપણે તેમની સાથે ચર્ચા કરીશું। તમામ ગેસ્ટનું સ્વાગત છે। સૌથી પહેલા જનકભાઈ, આપને પૂછવા માંગીશ, પાલીતાણા વિશે અમે અમારી ચેનલમાં ઘણી બધી વખત ન્યૂઝ ચલાવેલા છે કે પાલીતાણા છે એક તીર્થધામ છે, અને છતાં પણ ગંદકીનું સામ્રાજ્ય પાલીતાણામાં સૌથી વધારે છે। એટલે એવું કહી શકાય કે હજારો લોકો ત્યાં આવતા હોય છે આ ધામમાં, અને છતાં પણ જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા જોવા મળે છે, પાણીના પ્રશ્નો છે, સ્વચ્છતાનો અભાવ છે। આ સિવાય કયા કયા પ્રશ્નો છે, સૌથી પહેલા તો એ જાણી લઈશું કે પાલીતાણા શહેરની હાલની સ્થિતિ શું છે। જી, સર્વે દર્શક મિત્રોને નમસ્કાર। ખૂબ ગંભીર પ્રશ્ન ઉઠાવવા બદલ આપ ગુજરાત સમુદાયનો દિલથી આભાર વ્યક્ત કરું છું। પાલીતાણા જે પવિત્ર જૈન યાત્રાધામ છે, વિશ્વમાં પ્રસિદ્ધ એક જૈન યાત્રાધામ છે, અને છતાંય પાલીતાણા નગરપાલિકામાં જે પ્રાથમિક સુવિધાઓ છે એનો ખૂબ જ અભાવ છે। સૌથી અત્યારે હાલ તો એવો પ્રશ્ન છે કે અત્યારે કોઈ ચીફ ઓફિસર જ નથી। જે ચીફ ઓફિસર હતા એ બદલી થઈને જતા રહ્યા, એટલે ચાર્જમાં અત્યારે ચીફ ઓફિસર છે, પરમેનન્ટ ચીફ ઓફિસર નથી। એટલે પહેલા તો આ બધા પ્રશ્નોની ફરિયાદ લઈને જવું કોના પાસે? અને પ્રશ્નોની વાત કરું, કયા પ્રશ્નો અત્યારે મુખ્ય છે, તો સૌથી અત્યારે ગંભીર અને મોટો પ્રશ્ન છે કે પાલીતાણામાં ઠેર ઠેર ગટરો ઉભરાઈ રહી છે। મેઇન રસ્તા ઉપર, રોડ ઉપર આવેલી ગટરોના પાણી રસ્તા ઉપર વહી રહ્યા છે, અને કોઈ ધ્યાન આપવા વાળું નથી। અનેક જગ્યાએ, એક જગ્યાએ નહીં, મુખ્ય જે તીર્થયાત્રાધામ વિસ્તાર, તળેટી વિસ્તાર છે, જ્યાં હજારો યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે, ત્યાં પણ ગટર ઉભરાય છે। અંદરના વિસ્તારોની તો વાત શું કરવી અમારે, અને જે લોકોના આરોગ્ય સાથે છેડા કરે છે। યાત્રાધામ વિકાસ બોર્ડમાં અમારું પાલીતાણા સામેલ છે, અને છતાં પણ પાયાની જે સુવિધાઓ, પ્રાથમિક સુવિધાઓ, સફાઈનો પ્રશ્ન ખૂબ જ ગંભીર છે। ઠેર ઠેર કચરાના ઢગલાઓ જોવા મળે છે। એનું એક કારણ એ પણ છે કે જે સફાઈ કર્મચારીઓ છે એને સમયે પગાર મળતો નથી, અને વારંવાર એ લોકો હડતાલ ઉપર ઉતરે છે પોતાના પગાર માટે, પોતાની મહેનત મજૂરીના પૈસા મેળવવા માટે। અને જેના કારણે સફાઈનો બિલકુલ અભાવ છે। જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા છે। મેઇન રોડ ઉપર કચરાના ઢગલા હોય તો અંદરના વિસ્તારોમાં તો કોણ સાફ કરવા જાય? એટલે આ પણ બહુ મોટો પ્રશ્ન છે। ગટરોના પાણી પીવાના પાણીની લાઈન સાથે ભળી ગયા છે, એટલે પીવાની પાણી, જે પાણી વાપરવા માટે કે પીવા માટે જે શેત્રુંજય નદીની પાઇપલાઇનથી પાણી આવે છે, એમાં ભયંકર વાસ આવે છે, પીવા લાયક રહેતું નથી। આ પણ એક ખૂબ ગંભીર સમસ્યા છે, અને આ લોકોના આરોગ્ય સાથે સીધી જ રમત છે। હવે અમે કરવેરા ભરતા નાગરિકો છીએ, વારંવાર રજૂઆત કરીએ છીએ, પણ જે પાયાનો પ્રશ્ન, જે સફાઈ છે, ચોખ્ખું પાણી છે, અને આ ગટર ઉભરાવાની જે સમસ્યા છે, અને જે શેરીના કાચા રસ્તાઓ જ્યાં તૂટેલા છે, ત્યાં પણ અમે વારંવાર રજૂઆત કરીએ છીએ। હવે ચોમાસું આવશે, ચોમાસામાં પણ ખૂબ પાણી ભરાય છે। અમારા ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે, કારણ કે પ્રી મોન્સૂન કામગીરી પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવતી નથી। હા, અમને ખબર છે કે એના બિલો બની જાય છે, પ્રી મોન્સૂન કામગીરીના બિલો બધા બને છે,
ચોપડે બધું દેખાડવામાં આવે છે કે આ અમે કામ કર્યું છે, પણ ખરેખર જોઈએ તો એ જે પાણી નિકાલની જે નાના વહેણો વોકળા બનેલા છે એને સાફ નથી કરતા, એટલે પાણી ભરાવાનું છે. એટલે આ જે પાયાની સમસ્યા જેને કહેવાય, એક આમ નાગરિક તરીકે અમારે કઈ મોટા બંગલા નથી જોતા કે અમારે કોઈ હવાઈ જહાજ નથી જોતા. અમારે શું જોઈએ તો કે ચોખ્ખું પીવાનું પાણી જોઈએ, સાફ રસ્તાઓ જોઈએ, સારા રસ્તાઓ જોઈએ, ગટરો જે છે એ વ્યવસ્થિત મેનેજ થઈ જાય, ક્યાંય ઉભરાય નહીં, એટલે ચોખ્ખાઈ રે, આરોગ્યની સુવિધા. નગરપાલિકા નળ, ગટર, રસ્તા, પાણી, લાઈટ અને કચરો, આનું મેનેજમેન્ટ નગરપાલિકાએ કરવાનું હોય, પણ એકદમ ઝીરો. અત્યારની સમસ્યા અમે આ તમને બતાવું, અત્યારે મેનેજમેન્ટમાં બિલકુલ ઝીરો છે. લોકો ત્રાહિત થઈ ગયા છે, અંદરો અંદર ખૂબ ફરિયાદો કરે છે, પણ ખબર નહીં લોકોમાં પણ કોઈ પ્રકારનો ડર છે કે ઉપર લેવલ સુધી ફરિયાદ પણ નથી કરતા. પણ એક જાગૃત નાગરિક તરીકે મેં કેટલી વાર રજૂઆતો કરી છે આ બાબતે, પણ હજી સુધી કોઈ સમસ્યાનું સમાધાન નીકળ્યું નથી. મનીષા, બિલકુલ જનકભાઈ, એટલે કહી શકાય કે તીર્થધામ પાલિતાણામાં મુશ્કેલી અપાર છે, ઘણી બધી પ્રોબ્લેમ્સ છે અને લોકો દ્વારા રજૂઆત પણ ઘણી બધી વખત કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. રાજભાઈ આપણી સાથે લાઠીથી જોડાઈ ગયા છે. રાજભાઈ, લાઠીની શું સ્થિતિ છે? લાઠી શહેર સહિત સમગ્ર નગરપાલિકામાં શું પરિસ્થિતિ છે અને કયા કયા મુખ્ય એવા પ્રશ્નો છે કે જેનો ઉકેલ આવવો જોઈએ? લોકો હેરાન થઈ રહ્યા છે અને ઉકેલ નથી. પેલી તો વાત મનીષાબેન, જનકભાઈ કીધું કે ઘર ઘર ગયેલા નાકે નાકે બધી ગટરું છે. હવે હું મારા જ લાઠીના, મારી જ વોર્ડમાં અને મારી શેરીમાં કહું, ચૂંટણીના 2 દી અગાઉ અમારી શેરીમાં રોડ ખોદી ગયા છે. એ જે મેન સમસ્યાથી ખોદી ગયા, હજી હાલની ટકમાં એ રોડ નવો બનાવવામાં આવ્યો નથી. ચૂંટણીની 2 દીની વાર હતી ત્યારે જીસીબી મેકીને ખાડા ને એવું કરી નાખ્યું છે અમારી શેરીમાં. મારા પાસે વિડીયો છે એવા પહેલાના, અને કહેતા હો તો અમને લાઈવ લોકેશન વિડીયો શેર કરું. હજી ચૂંટણી ગઈને 1.5 મહિનો 2 મહિનો થઈ જશે, હજી એનો કઈ નિહાળો નથી આવ્યો એમ. અને આ ગટરું ઢાકના છે કે ગમે, આપડે તો બીજું નાગરિકને મોટી તો કઈ હોય નહીં, અને કોઈ આપ બોલું ન કરે. આ નાની નાની સમસ્યાનો જો હલ ન કરતા હોય તો મોટાની તો શું આશા રાખવાની? એક અમારું કવિ કલાપી કહેવાય. લાઠી રોડમાં મેન રોડ છે કે નાથી હાલો ને તો મેડમ ખાડા છે. તો જે કયો આ ભાઈ જનકભાઈ કીધું કે બિલ બની જાય છો, બધું ઓલું થઈ જાય, પણ ક્યાં રોડ છો, ક્યાં હું છું ઈ નહીં, ખાલી આ છે એમ છું કે ઓકે બસ એટલું જ છે. એની મુજબ હાશું, પણ નાગરિક હેરાન થાય ઇસ્યુ કેટલી વખત કે નાનો માણસ ક્યાં લગીને અરજી કરી શકે? બરાબર. એટલે આપના દ્વારા કોઈ રજૂઆત એક જાગૃત નાગરિક તરીકે કરવામાં આવી છે અત્યાર સુધી? અમારી શેરીમાં ગટરનું ઢાંકણું તૂટી ગયું છે. એ લગભગ અમારા પ્રમુખ છે, એને મેં કેટલી વારંવાર 3 થી 4 વખત ફોન કર્યો. આજ નહીં કાલ, આજ આવે કાલ આવે, એવી રીતે કરે. હજી એનો હાલની ટકમાં હજી નથી આવ્યો. અમને એવું લાગે તો અમને એ બી પૂરી થાય હું તમને વિડીયો મોકલું. અને મેં તમને કીધું મત લેવા ટાણે 2 દી અગાઉ એને કામ કર્યું, ખાલી ખોજ્યું. પછી એમના જે પોઝિશનમાં છે એ જ પોઝિશનમાં નહીં, પછી કોઈ ડોલું આવ્યું, કોઈ વસ્તુ નહીં. મતલબ એક જાતની સ્કીમ એમ કે અમને આપો અમે આમ કરવી એમ. એનું કામ પૂરતું યુઝલિંગ માણા એમ, એનું કામ પૂરું થઈ ગયું બસ, પછી પૂરું, પછી કોઈ આવ્યું નથી. સેલ્ફિશ એમ. તોય તમને મેડમ તો ઓલું થાય ને, એટલે હું તમને અમારી શેરીની લાઈવ લોકેશન મોકલું એમ. હા, તો અમારા શહેરમાં ગંદકી, મેં ઈ પહેલા મારી પાસે વિડીયો ને એવું બધું છે. આ ગંદકી નો ઘરની બહાર ખોલો ને ક્યાં મેડમ ગંદકી થઈ જાય, ઓલું થાય. અને વારંવાર રજૂઆત કરતા આ જ આવે ને કાલ આવે, ક્યાંક કે મજૂર નથી, અને ગટરની નગરપાલિકાની ગાડીઓ ક્યાંક એક ખોટવાની છે કે બીજી ખોટવાની છે, એવી રીતે એમ ખોટવાની હોય, ફંડ હોય, બધી રીતે એક દી ખોટા અઠવાડિયાની વાર લાગે. હાલો કે એક વાહન ખોટવાનું હોય, આ જ્યારે કરો તો એક પછી એક ખોટવાડવાનું હોય. બેદરકારી મતલબમાં. બરાબર. અત્યારે પોતપોતાનું જોઈ ને એ બધું કરે. બેદરકારી પૂરે. આ અમને નવી અમારે ઓલું બેઠી તોય બસ ઈ નહીં, ઉઈલમાંથી સુઈલમાં, મતલબમાં જનતાને શું છે સ્કીમ આપવાની, તોય જનતા શું છે આમ ઓલી કહેવાય હોળી છે. બરાબર. એટલે લાઠી નગરપાલિકામાં પણ ક્યાંક ને ક્યાંક આ જ બધી મુશ્કેલી છે કે સ્વચ્છતાનો અભાવ છે, ચારે તરફ ગંદકીના ઢગ જોવા મળે છે, ગટરની લાઈન,
પાણીની લાઈનો, આ કામ કરવા માટે રોડનું ખોદાણ તો કરી દેવામાં આવે છે, પરંતુ કામગીરી આગળ નથી વધતી અને જેના કારણે લોકો ત્યાંથી જે પસાર થાય છે એને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જનકભાઈ, શું લાગે છે, જે રીતે રાજભાઈએ વાત કરી કે ચૂંટણીનો જ્યારે સમય હોય છે અને ચૂંટણી પહેલા જે વર્ષોથી પેન્ડિંગ કામ હોય છે અને લોકો વારંવાર રજૂઆત કરતા હોય છે, આવા કામની ક્યાંક ને ક્યાંક લોલીપોપ સમાન એક શરૂઆત કરી દેવામાં આવતી હોય છે, પરંતુ જે બી ચૂંટણી પતે એવી આ કામગીરી પૂર્ણ થઈ કે નહીં, લોકોના હિતમાં આ કામ થયું છે કે નહીં, એવું જોવા વાળું કોઈ જ નથી. જી મનીષા, આપની વાત અને રાજભાઈની વાત એકદમ સાચી છે. ચૂંટણી પહેલા બહુ મોટી મોટી વાતો કરે છે, નાના મોટા કામની શરૂઆતો પણ કરે છે અને લોકોને સપના બતાવે છે, જેને આપણે લોલીપોપ જ કહી શકાય. કારણ કે જેવી ચૂંટણી પતે એટલે આ જ બધા ચૂંટાયેલા નેતાઓ લોકોની વચ્ચે આવતા બંધ થઈ જાય છે, દેખાતા જ બંધ થઈ જાય છે અને વારંવાર ફરિયાદો આપણે એને કરીએ, ફોન કરીએ તો હા થઈ જશે એટલું કે છે, પણ કામ થતા નથી. એટલે મને આ અને વાતમાં મારું તો સ્પષ્ટ માનવું છે કે આ બધા લોકોનું પણ કાંઈ હાલતું નથી. નગરપાલિકામાં ઈ લોકોનું પોતાના નગર ચૂંટાયેલા નગર સેવકો છે ને, કાઉન્સિલરો છે, એનું કોઈનું હાલતું નથી. ઉપરથી જેટલું આદેશ આવે, કહેવામાં આવે કે એ આપણા વિસ્તારના કોઈ મોટા નેતાઓ હોય, ઈ જેટલું કે એટલું કરવાનું, બાકી પોતાનું બુદ્ધિ ચલાવવાની, પોતાનું નિર્ણય કરવાનો એવું કોઈ મને લાગતું નથી કે એના અંદર હોય આવડત. અને અડધા તો અભણ છે, ઘણા તો એવા અભણ છે કે એને ઈ જ નથી ખબર પડતી કે આપણા વિસ્તારમાં આપણે કયા કામ પહેલા કરાવવા જોઈએ. પોતાની આસપાસમાં, પોતાની શેરીમાં કે ત્યાંય કામ ન કરાવી શકતા હોય તો એ બીજા બીજે તો શું વિસ્તારનું તો કરે? શું ધ્યાન આપવાના છે. અને કોઈક મોટો રાજકારી નેતા આવે તો બહુ, અમારે મેડમ મેન જે છે ને, આખે ખાડા હાલતા ટુ વ્હીલો લઈને સ્લીપ ખાઈ જાય છે, એટલા તો ખાડા હોય. મતલબ બિચારા એને તમે આમ જો ને, રાતે તો ખુલ્લી આંખું કરીને આવો, દિવસે જ જોઈને હાલવાનું. ક્યાં તો બોય મોટા મોટા ઢાંકણા નો ઈ તૂટી જાય એમાં પડે. એટલે માણસ એક જાતના સેફ તો નથી. અને અમારે પણ ઈ તો મેડમ જીતવા હાથી, આપણા ગુજરાતીમાં કહેવત છે કે હાથીના દાંત સાવવાના અલગ હોય ને બતાડવાના અલગ હોય, એવી રીતે. હવે એને એટલા જિમ્મેદાર હોય, ઉભા રહે, એટલા માણસનો વિશ્વાસ હોય, ચૂંટાણેલા હોય, તો એને એટલી તો એની હોય કે ને એના ફરજમાં આવે. અને નાગરિકોને બીજી બધી ક્યાં કેમ નથી કહેતા કે અમને બંગલા બનાવી દો, કે અમારે ઘરે મહિના દીનું અનાજ નાખી દો, એમ તો કોઈ કહેવાના નથી. નાની મોટી પ્રોબ્લેમ છે જે એને કરવાની છે, એની હાટુ થી બધા બેઠા હોય. હવે ઈ જ મેડમ એની સિવાય બીજું તો આપણી પાસે એનું કામ શું હોય? અને ખાલી એમ એક વખત બે વખત તમે ફોન કરો, તાઈ વારે વારે એક ને એક વ્યક્તિ જે તમને ઈ સાંભળવા મળે કે થઈ જાય થઈ જાય, એ તમે કેટલી વખત તમે એને કહો? પછી તમે એમ કહો કાંઈ વાંધો નહીં, જયારે થવું હોય થાય, એમ માણા કંટાળી જાય. પછી એમના નહીં પ્રોબ્લેમ, એમના ઈ અરજી કરી બસ થઈ ગયું, લખી નાખે ઓકે એમ. એટલે ઈ તો એનું જે આવતું હોય ના નખાઈ ગયું હોય, ના જોયું હોય તો એની પોઝિશનમાં હોય, શું કાંઈ ન હોય. ચોપડામાં લખાઈ ગયું હોય કે ઓકે એમ, પણ બીજું કાંઈ શું ન હોય ને. બરાબર. એટલે ફરિયાદ કરવામાં આવે છે અને ફરિયાદ સાંભળી પણ લેવામાં આવે છે, અરજી દાખલ પણ થાય છે, પરંતુ આગળ કોઈ કાર્યવાહી નથી થતી. જેને શું લાગે છે કે જે રીતે ન માત્ર પાલિતાણા, આવી તો ઘણી બધી નગરપાલિકાઓ, ઘણા બધા શહેરો ગુજરાતના છે કે જ્યાં આવી બધી મુશ્કેલીનો લોકો સામનો કરી રહ્યા છે. સરકાર તરફથી તો ક્યાંક ને ક્યાંક નગરપાલિકા કે શહેરો માટે જે બજેટ મહાનગરપાલિકા માટે ફાળવવામાં આવતું હોય એ ફાળવી જ દેવામાં આવતું હોય છે. અને નગરપાલિકા, મહાનગરપાલિકાનું ખુદનું જે બજેટ હોય છે એના આંકડા તો મસ્ત મોટા જાહેર કરવામાં આવે છે, પરંતુ આ આંકડા જાહેર થાય છે અને જે બજેટ બતાવવામાં આવે છે એ પ્રમાણે કોઈ જ કામગીરી નથી થતી, લાગે છે. બિલકુલ, એકદમ સાચી વાત છે. હું પાલિતાણાનું ઉદાહરણ આપીને વાત કરું. પાલિતાણા નગરપાલિકામાં જે બજેટ, વાર્ષિક બજેટ રજૂ થાય છે, 36 થી 37 કરોડ રૂપિયાનું બજેટ રજૂ થાય છે, જે આવક અને એના આધારે જે કામ કરવાના હોય એ. પણ હમણાં જ ગયા મહિને જ GEBના 11,000 નું બિલ નહીં ભરવાથી PGVCL વાળાએ નગરપાલિકાનું મીટર કનેક્શન, લાઇટ કનેક્શન કાપી નાખ્યું. ખાલી 11,000 નહીં ભરી, સમયસર નહીં ભરવાથી. આ એક નાનું એવું ઉદાહરણ છે. જો 37 કરોડ રૂપિયાનું બજેટમાંથી પોતાના 11,000 નું એક લાઇટ બિલ સમયસર ના ભરી શકતા હોય તો આ 37 કરોડનું બધું ક્યાં જતું હશે? તમે વિચાર કરો, કેવા ખોટા બિલો બનતા હશે.
આવું એક જગ્યાએ નહીં. હમણાં થોડા સમય પહેલા ન્યૂઝપેપરમાં અહેવાલ રજૂ થયો હતો કે કેટલી બધી નગરપાલિકા મહાનગરપાલિકાનું પીજીવીસીએલ ના મોટા મોટા બિલો, કરોડોના બિલો બાકી બોલે છે. હા, તો આ બજેટ જે ફળવાણા એમાંથી જો એ પોતે બિલ ના ભરી શકતા હોય તો બીજા વિકાસના કામો ક્યાં કરવાના? અને વિકાસના કામો જે બતાવે છે એમાં પણ ખૂબ ગફલાતો હોય જ છે. નબળા બાંધકામ કરવાના, જૂના બ્લોકને ફરીવાર વાપરીને એમને નવા નામે બિલો બનાવી દેવાના, જે અમુક જગ્યાએ ટેન્કરો ચાલે છે તો 2 ટેન્કર આપ્યા હોય ત્યાં 10 ટેન્કરો લખી નાખવાના. સફાઈમાં પણ જે ટ્રેક્ટરો ચાલે છે, એજન્સીઓ કોન્ટ્રાક્ટ ઉપર ચાલે છે, એમાં તો બહુ મોટું બેન કૌભાંડ છે. જો આની તપાસ કરે ને ખરેખર ગુજરાત સરકાર, તો આ જે ટ્રેક્ટરો ભરાય છે કચરાના, એમાં 25% જ કામ થાય છે, બાકીનું 75% ખાલી બિલ ઉપર જ ચાલે છે. એટલે તમે વિચાર કરો કે 5 ટ્રેક્ટર ભરે ને 50 ટ્રેક્ટર બતાવે છે, એટલે કેવડું મોટું કૌભાંડ થાય. આ ખરેખર તપાસનો વિષય છે. પણ ખરેખર આ ગુજરાતમાં હવે તો મને એવું લાગે છે કે કોઈ ધણી ધોરી છે જ નહીં. બધા પોતપોતાની મરજી મુજબ બધે જ મજા કરે છે. પૈસા બનાવવાની આ એક ફેક્ટરી બની ગઈ છે. અને એટલે જ હવે એવું દેખાય છે કે ચૂંટણીઓમાં લાખો રૂપિયા ખર્ચીને ગમે એમ કરીને નાની એવી નગરપાલિકાની કે પંચાયતની ચૂંટણીમાં લાખો રૂપિયા ખર્ચીને ગમે એમ કરીને જીતે છે. એનું કારણ પણ આ જ હોઈ શકે કે હવે ત્યાં એક પૈસા બનાવવાનું એક ફેક્ટરી શરૂ થઈ ગઈ છે. ખોટા બિલો બનાવો, ઉપર જે ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય કે જે પણ આગળ નેતા હોય એની હારે સાંઠગાંઠ કરો અને ખોટા બિલો બનાવો અને પોતાનો ફાયદો, સ્વાર્થ કઈ રીતે થાય, ઉઘાડી લૂંટ જેને કહેવાય. લોકો પણ બધું સમજે છે. આ વાત લોકો પણ સમજે છે. મેં તો જોયું છે કે સત્તા પક્ષના લોકો, એની સાથે જોડાયેલા જે સભાસદો છે, એ પણ અમારી સાથે આવી વાતો કરતા હોય કે અમારું કોઈ સાંભળતું નથી અને આ લોકો નકરું ખોટું કરે છે, ભ્રષ્ટાચાર કરે છે. પણ એ લોકો પોતાના પક્ષની કોઈ પણ બીક હોય કે ગમે એ હોય, એ બોલી શકતા નથી. અને એ અમને કહે છે કે તમે બોલો છો એ બરાબર બોલો છો. એનો મતલબ એ જ થયો કે ખૂબ ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે અને ખૂબ ખોટું થાય છે. જી રાજભાઈ. ખુલ્લી પબ્લિક છે, ખુલ્લી નથી આવી શકતી એમ, અને સહન કરી લે છે. આપણે તો અંગ્રેજ જેવા છે. અંગ્રેજનું પેલો સહન કરતા જ તે, હવે આ સરકારનું સહન કરવી. બરાબર. એટલે રાજભાઈ, શું લાગે છે કે આપના અમરેલી જિલ્લામાં તો ખાસ કરી ઘણા બધા મોટા નેતાઓ અમરેલી જિલ્લામાંથી આવે છે અને એમનું ક્યાંક ને ક્યાંક એમના જિલ્લા પ્રમાણે ચાલતું પણ હોઈ શકે, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારની કહો કે જે જવાબદાર અધિકારીઓ, પદાધિકારીઓ, એમની વિકાસના કામો કરવા માટેની ક્યાંક ઈચ્છા શક્તિનો જ અભાવ હોય એવું લાગે છે. કારણ કે ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે, એમના પાસે પૈસા પણ છે, પરંતુ છતાં પણ કામ નથી થતા. એટલે ક્યાંક ને ક્યાંક ન કરવાની બેદરકારી મેડમ. હવે જે કામની જવાબદારી આપણને સોંપી હોય, 22 સદસ્ય છે, જે કામની સદસ્ય, એને તો આખા નગરપાલિકાની બહુ એટલી બધી હોય ને, એને ખાલી 4 જણા એના વોર્ડ પડતું જ ધ્યાન રાખવાનું, બીજાના વોર્ડમાં જવાનું પણ ન. એ એના 4માં ભલે મહિના ફોન કરીને જાય છે, એને કોઈ બોલાવતું તો આવતા પણ નથી, પણ ફોન કરી સમસ્યા કહેશે કે અમને આ પ્રોબ્લેમ છે, તો એનું ઓલું નથી થતું, સોલ્યુશન નથી થતું. એટલે કે 1300 નું મતદાન અમારા વોર્ડ નંબરમાં છે. ગઈ ટ્રમ્પમાં 1320 નું મતદાન છે અમારે. હવે 1320 જણાનું નથી સાંભળી શકતા, તો પછી હું બીજું કરી શકવાના છે? એટલે મતલબ આ જનકભાઈ કીધું, રાજકારણ એટલે પૈસા કમાવે ધીમે ધીમે, એ માટે લાખો રૂપિયા ખર્ચ કરીને એવી રીતે. નાનો માણસ આમાં મેડમ બહુ ઓલો થાય. બરાબર. અને જે બોલે એને હું દબી દે કે કોઈ પણ રીતે એમ કે તારે આવું ન કહેવાય ને, અમે કરી દે ને આમ. જયારે શું કહેવાય, માથે આપણને કેમ ફૂલ પ્રેશર આવે ત્યારે એ કરે, બતાડવા પૂરતા કે અમે આ વસ્તુ કરવી છે. અને સફાઈ વેરો કે અમારા બીજાનું તો આપણે ક્યાં, લાઠી બહુ અમારે બહુ મોટું છે. હવે અમારા શેરી કે અમારા વોર્ડમાં પૂરતી સફાઈ નથી થતી મેડમ. બીજાનું તો આપણે આપણા વોર્ડનું જોઈએ, ખબર હોય કે આ વ્યક્તિ આમ છે, તો પછી આપણે મેડમ બીજું તો શું કરી શકવાના હોય? બરાબર. અને પબ્લિક ને હું કેટલા દી મેડમ એ આપવાનું ઓલું. એટલે હવે ઠેર ઠેર પ્રશ્ન જે છે કે લોકો પણ ક્યાં રજૂઆત કરે, કોને રજૂઆત કરે ને કેટલીક રજૂઆત કરે. રજૂઆત કરીને પણ લોકો થાકે, પરંતુ એનો ઉકેલ નથી આવતો. ને ક્યાંક જે
સત્તાધીશો છે, વહીવટકર્તાઓ છે, એને પણ જાણે હવે આદત પડી ગઈ છે કે લોકોનું કામ છે ફરિયાદ કરવાનું અને એ કરશે, આપણાથી જેટલું કામ થાય એટલું કરશું. જનકભાઈ, એટલું જે નથી રીતે કરતા મેડમ, હા એટલું નથી કરતા. જે એનાથી થાય ને મેડમ, એટલું પણ નથી કરતા. બરાબર. મતલબમાં જીતી ગયા બસ, હવે એનું કામ પૂરું થઈ ગયું. હવે જે આવે ઈ એક જાતનું ફૂલ તમારી માટે પ્રેશર આવે, તમે કરો બસ. ઈ બે ત્રણ પૂરતા જે બતાડવાનું હોય, જે મેન હોય એની ઈ કરી નાખે એનું કામ. હવે હું મેડમ આ ટ્રમ્પમાં ઉભો હતો, મેં ઢાંકણા હાટું મેં કેટલા 4 દિવસથી હું ફોન કરું છું. બરાબર. આજ આવે કાલ આવે, મતલબ એનો ઢાકાને એમ. અને કઈ ઢાંકણું તો બહુ મોટું કઈ છે નહીં. ક્યાંક કે મજૂર નથી, ક્યાં તો કે કોન્ટ્રાક્ટર હાજરમાં નથી. હવે ભાઈ, તમે જે કોન્ટ્રાક્ટર આપતા હોય એને બધું તમે પરમિટ તો આપો, તમારે બીજા કામ ચાલુ છે કે નહીં, બધી પરમિટ તો આપતો ને કે એકને એકને બધું આપી દો, ચાલે ભાઈ આખું લાઠીનું તું સંભાળે. એક દી નવરા ન હોય, 2 દી નવરા ન હોય, પછી હાવ નવરાત ન હોય તો એનું શું મિનિંગ કાઢવું? તો બીજા કોકને ગમે એને કોકને સોંપી દો, તમારથી કામ ન થાય એમ હોય તો. આ એક ને એક મેડમ, એના મતલબ શું છે, આપણું હાલવું જોઈએ, બીજા ભલે જે કરે. કેટલી વખત અરજી કરશે, આપણા થાકી જાય છે એટલે બંધ થઈ જાય છે. હા હા, એટલે એ જ નીતિથી અત્યારે કામ થઈ રહ્યું છે કે પ્રજા પણ ફરિયાદ કરીને ક્યાં સુધી કરશે. જનકભાઈ, પાલીતાણાની મને ખબર છે ત્યાં સુધી ઘણા સમયથી આ મુશ્કેલી છે. તમને શું લાગે છે, કેટલા સમયથી આ બધું ચાલ્યું આવે છે અને કેટલી વખત ક્યાં ક્યાં રજૂઆતો કરેલી છે? જી, આમ તો જોઈએ તો છેલ્લા 7 વર્ષથી હું જ્યારથી પાલીતાણા આવ્યો છું ત્યારથી મેં ઝુંબેશ ઉપાડી છે કે સૌપ્રથમ તો આ સ્વચ્છ ભારત અભિયાન જ્યારે શરૂ થયું, શરૂઆતમાં હું બહારગામ હતો, અહીંયા આવ્યો એટલે જોયું કે અહીંયા તો સ્વચ્છ ભારત જેવું કંઈ દેખાતું જ નથી. ખાલી સ્લોગન અને ફોટા પડાવીને ખોટા નામો ચડાવે છે. એટલે ઓનલાઈન એના અંતર્ગત મેં કેટલી વાર ફરિયાદ કરી. એને ઓનલાઈન એપ્લિકેશન આપી છે સ્વચ્છતાની, એપ્લિકેશનમાં ફરિયાદો નાખીએ, લેખિતમાં રૂબરૂ આપીએ, મુખ્યમંત્રી પોર્ટલ જે CMO ને લેખિત રજૂઆત કરીએ, PG પોર્ટલ ઉપર પ્રાઇમ મિનિસ્ટર ઓફિસને ફરિયાદ કરીએ. હવે ફરિયાદ કરવા પછી શું થાય છે એ તમને મારામાં જે બન્યું મારા કેસમાં એ જ તમને કહું કે હું જ્યારે અહીંથી ફરિયાદ નાખું એટલે ઉપરથી જ્યારે અહીંયા નીચે પ્રેશર આવે, કલેક્ટર ઓફિસમાં જ્યારે એ અરજી આવે એટલે નગરપાલિકામાં જ્યારે પ્રેશર આવે ત્યારે એ લોકો શું કરે, કામ કરતા હોય ને એવા ફોટા પાડે. હવે જ્યાં 100 ટ્રેક્ટર ભરાય એટલો કચરો જમા થયો હોય ત્યાં 5 ટ્રેક્ટર ભરીને લઈ જાય ને કે અમે કામ કર્યું છે ને ફોટા ઉપર મોકલી દે. એટલે 5% કામ કરે અને એના ફોટા ઉપર બતાવે ને એના બધા બિલો બની જાય. એટલે પછી તો આપણને એમ થાય કે હવે ફરિયાદ કરવી કે ન કરવી. આપણે આ ફરિયાદનો લાભ લઈને ખોટું કામ કરે. વિચાર કરો. અને આ એના કર્મચારીએ મને કીધું કે તમે આ ફરિયાદ કરો છો એમાં આ લોકોને ફાયદો થાય છે. વિચાર કરો. આપણા સોર્સ તો હોય ને, આપણા કોઈ મિત્ર તો હોય નગરપાલિકામાં. તો એણે આવી વાત કરી ઈ કે તમે ફરિયાદ કરો છો ને એમાંય આને ફાયદો થાય છે. ઈ કે આ બધા ખોટા બિલ બની ગયા સફાઈના, ખાલી 5 ટ્રેક્ટર ભર્યા અને બાકીના ટ્રેક્ટરના બિલ બની ગયા અને આ ફોટા એને ઉપર મોકલી દીધા પાડીને કે અમે સફાઈ કરી. પછી મેં જવાબ માંગ્યો, મેં કીધું તમે જો ખરેખર સફાઈ કરી હોય તો હાવ સાફ કરેલો વિસ્તારનો ફોટો મોકલો. તો એના જવાબમાં એણે જે બીજો સાફ વિસ્તાર હોય ને એનો ફોટો મોકલી દીધો. ઈ જગ્યાનો નહીં, કોઈ અલગ જ જગ્યાનો ફોટો એને મોકલી દીધો. એટલે આવી રીતે અમને ગોળ ગોળ જવાબ આપે. કર્મચારીઓ અને અધિકારીઓ પણ આપણને જનતાને ઉલ્લુ બનાવે. આ તો સ્પષ્ટ થઈ ગયું ને, આપણે જોયું, આપણી સામે નજરે જોયું કે આ લોકોએ ઉલ્લુ બનાવ્યા અમને. પછી આપણે ગમે એટલી ફરિયાદ કરીએ પછી કાંઈ થતું નથી. એની ઉપર શિક્ષાત્મક પગલા લેવાતા નથી. આંતરિક સામેથી ખબર છે કે તમારી ફરિયાદ બાદ ખોટા બિલો પણ બની જાય છે અને એનો ક્યાંક ને ક્યાંક એ લોકો ફાયદો પણ ઉઠાવે છે. આ અંગે આપે કોઈ સવાલ કોઈને કર્યા કે આ અંગે આગળ જવાની તમે કોશિશ કરી? હા, એ જ કહું છું કે એના આધારે પછી ઉપર ફરિયાદો પણ કરી. મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ લેખિત આપ્યું કે આ તમારા અધિકારીઓ કર્મચારીઓ ખોટો જવાબ આપે છે, ખોટું તમને ખોટી માહિતી મોકલે છે, એના ઉપર કાયદાકીય રીતે વિજિલન્સ ઇન્ક્વાયરી કરાવો અને ચેક કરાવો કે ખરેખર આ કામ થયું છે કે નહીં. પણ પછી કોઈ રિસ્પોન્સ આવ્યો નથી કે આગળ કોઈ કામગીરી, કોઈ કર્મચારીઓ પર કોઈ શિક્ષાત્મક પગલા હજી સુધી લેવાના નથી. બિલકુલ બિલકુલ.
એટલે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના જે કર્મચારીઓ સત્તાધીશો પણ જે કામગીરી કરે છે આ કામગીરી પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં જ હોય છે. રાજભાઈ, તમે કોંગ્રેસ તરફથી નગરપાલિકાના ઉમેદવાર રહી ચૂક્યા છો, જે તે સમયે આપના પ્રજાને લગતા કયા કયા મુદ્દા તમે ઉઠાવ્યા? મેડમ, જે આ રોડ રસ્તા છે, અમારા લાઠીમાં જે અમારે મેઇન પ્રોબ્લેમ છે ને ગટરની છે. જે ગટર અમારે શેરીએ શેરીએ હરેક વોર્ડમાં ઉભરાતી છે. બરાબર. નાના મોટા કોઈ ઇસ્યુ હોય જ તે. અને મેન અમારે તો ગટર મેં આખી મુદ્દાની ફોલું કર્યું હતું. મેડમ, પબ્લિક જનતા ટોટલી સપોર્ટમાં હોય, પણ પછી શું છે આ સરકાર, ભાજપ સરકાર હું ઓલું કરે એનું નકર ટોટલી મારે આ કરે વડ મારી એક જે મારા બૂથમાં ઉભો હતો ને મેડમ, મારા 7 નંબરનું બટ ઓલું હતું, એ પણ બહુ ઓલું થઈ ગયું હતું. મારો એક વિડીયો પણ આવ્યો હશે, તમે જોયો હોય તો, મશીન બાબતમાં. બરાબર. એટલે મેડમ એને ગમે કરો, તામ દાન ધન, આપણું જીતવું જોઈએ, બીજું કોઈ વસ્તુ નહીં મેડમ. બરાબર બરાબર. એટલે નકર મુદ્દા તો અમારે જે ઘણા મેન પ્રોબ્લેમ તમારી ગટરે બહાર નીકળે ને મેડમ. હા, મુદ્દા ઘણા છે, પણ શું છે અને મુદ્દા રજૂઆત પણ કર્યા છે. કામ કરે તો આપણને કોઈ જાતનો ઇસ્યુ નથી, પણ કરતા પણ મારી જ પ્રોબ્લેમ મેં તમને મેડમ મેં કીધું 4-5 દિવસથી હું કોલ કરું છું, તોય આપણને એવી રીતે એમ કહી દઈશ કે કોન્ટ્રાક્ટર બહાર છે, કે આ બહાર છે, અમે ફોન કરી દીધો છે. અને સફાઈનું હજી કોંગ્રેસ તરફથી તમે ઉમેદવાર રહી ચૂક્યા છો, જો તમને જ યોગ્ય જવાબ ન આપવામાં આવે તો પછી જે સામાન્ય જનતા છે કે જેમ મુશ્કેલી પડે છે એ લોકોને, ઘણા લોકો તો એવા છે કે રજૂઆત ક્યાં કરવી, કેવી રીતે કરવી એ પણ ખ્યાલ નથી હોતો, એટલે આ લોકો તો મુશ્કેલી સહન કરવા સિવાય એમની પાસે કોઈ રસ્તો જ નથી હોતો. અને નાનો બેન ગમે માણા જાય ને, કોઈક બોલીએ કે એમ હોય તો એને હરખો જવાબ દે, ન બોલીએ કે તો ડાયરેક્ટ ધરબી દે કે અમે કરી દઈશું ને અમે આવી રીતે કરશું ને. એમ કલે નાનો માણસ બિચારો બેન શું કરે, કોઈ પણ જાતની ધાક ધમકી કોઈ પણ રીતે ઇસ્યુ કરીને તમને બેહારી દે. તમે બોલો તો તમારું થોડુંક 50% કે 40% હાલે, 100% તો ન હાલવા દે. અને બહુ નાનો માણસ બિચારો જાય તો એને ગમે રીતે ધરબી દે કે થઈ જાય છે, તને કોને કીધું તું, હું સૌ ને આમ ને એવી રીતે ધરબી દે. હવે મેં રજૂઆત કરતા હોય, નાનો માણસ કરે એની હું, ઈ તો ડાયરેક્ટ એમ જ હોય ને કે ના ના હાલો ને આજ થશે ને કાલ થાય, એને તો કોઈ જવાબ નહીં દેતા હોય મારા અંદાજે. લોકો પાસે તો રાહ જોવા સિવાય કોઈ ઓપ્શન જ નથી. જનકભાઈ, તમે જે રીતે જણાવ્યું કે પાલીતાણામાં જે સામે આવ્યું હતું કે 11,000 રૂપિયાનું લાઇટ બિલ ન ભરાતા ક્યાંક ને ક્યાંક કનેક્શન કપાયા હતા, અને સમાચારમાં પણ આવ્યું હતું કે ઘણી બધી નગરપાલિકાઓ એવી છે કે એમની પાસે લાઇટ બિલ ભરવાના પૈસા નથી. સરકારે એમને અમુક ટકાએ લોન આપેલી છે કે લોન આપ્યા બાદ એ લાઇટ બિલો ભરી શકે નગરપાલિકા. હવે તમે વિચાર કરો કે આટલું કરોડોનું બજેટ છે અને એમાંથી જો એ લાઇટ બિલ પણ ન ભરી શકતા હોય તો પછી લોકો જે કરવેરો ભરે છે એ પૈસાનું શું? એમના જે એમની નીચે જે કર્મચારીઓ કામ કરે છે નગરપાલિકામાં, એ સફાઈના કર્મચારીઓ હોય કે ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ, એમના પગાર પણ નથી થતા, એ લોકો પણ હડતાલ વારંવાર પાડતા હોય છે. આવી ઘટના પણ સામે આવતી હોય છે. એટલે લાગે છે ક્યાંક ને ક્યાંક તે બજેટની સામે કામ પણ નથી થતા, પગાર પણ નથી થતા, લાઇટ બિલ પણ નથી ભરાતા. હા, એટલે અત્યારે અમારે તો હાલ જ સમસ્યા છે. અમારા જે વર્ગ 4ના જે સફાઈ કામદારો હોય છે, અથવા જે કરાર આધારિત કર્મચારીઓ છે, એ બધાના પગારો ટાઈમે ચૂકવાતા નથી. દર 2-3 મહિને એ લોકો હડતાલ પાડે છે, અને એના માટે સરકાર લોન આપે છે કે ભાઈ તમે લોન લઈને તે પગાર આપો. તો અહીંયા જે પૈસા જે વેરો ઉઘરાવે છે, એ વેરાના પૈસા તો ખબર નહીં આ લોકો શું કરે છે ને ક્યાં વાપરે છે. એટલે આ બધું, આમાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ હોય નહીં વસ્તુ. આ બધા પૈસા આવે તો છે, એનો મતલબ બજેટમાં રજૂ થાય છે એટલે એટલી આવક તો છે જ. તો આ બધું ખવાઈ જતું હોય, ખોટા બિલો બનાવીને કે ખોટા કામો દર્શાવીને આ રીતે આ બધા પૈસાઓ છે સગે વગે થઈ જાય. હું એક નાનું એવું ઉદાહરણ આપું. અમારે અહીંયા ધારાસભ્યની ઓફિસની પાછળનો જે રસ્તો છે, ત્યાં રસ્તા ઉપર ગંદુ ગટરનું પાણી રોજ વહે છે, રોજ, ક્યારેક નહીં, કાયમી. અને એની ઓફિસની એક્ઝેક્ટ પાછળ જ છે, અને ઈ જ રોડ ઉપર આગળ આપણા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા છે, એનો વેપારની એની દુકાન આવેલી છે, એ જ રસ્તા ઉપર. એટલે આવડા મોટા કેન્દ્રીય મંત્રીની દુકાન જ્યાં આવેલી છે અને ધારાસભ્યની ઓફિસ જ્યાં આવેલી છે, એ જ વિસ્તારમાં જો આવી ગંદકી થતી હોય
તો મારા ને સામાન્ય માણસના ઘર આગળ ગંદકી થાય તો કોણ ધ્યાન આપે? પોતે નેતાને જો ના પડી હોય, દુકાને કે જે એમના ધંધા પર જવાનું હોય છે, નીકળવાનું હોય છે, અને આપણે સામાન્ય જનતાએ ચાલતા નીકળવાનું હોય છે, એટલે મુશ્કેલી આપને પડે છે. એ ધારાસભ્યોને કે પછી મોટા નેતાઓને ક્યારેય મુશ્કેલી ગટરનું પાણી કે ખરાબ રોડ રસ્તા નડતા જ નથી. ખૂબ સાચી વાત કરી તમે. અને એ જ વસ્તુ છે કે નાના માણસને આ લોકો ગણકારતા નથી. કોઈ પણ નાના માણસની સમસ્યાઓ પર ધ્યાન આપતા નથી, એનું સાંભળતા નથી. એને બસ ગોળ ગોળ જવાબ આપીને આ થઈ જશે, મંજૂર થઈ ગયું છે, બસ હવે શરૂ જ થવાનું છે કામ. આવા જવાબો ગોળ ગોળ આપીને બધાને રમાડે છે. અને પછી ઘણી વખત તો એવું પણ થયું છે કે ખાતમુહૂર્ત કરવાના ફોટા પાડી દે છે, અને પછી વર્ષો સુધી ખાતમુહૂર્ત કરેલા કામ થતા નથી. વિચાર કરો. એટલે આપણને ઉલ્લુ બનાવે, ટૂંકમાં સાદી ભાષામાં, જે લોલીપોપ આપે છે. મતલબ હરેક જેટલા સદસ્ય છે ને જેટલા વર્ષ ચૂંટણી હોય એટલા દિવસો ગણે. આપણે કેમ જાતા હોય તો સ્કૂલે જાતા હોય તેમ કે 5 કલાક કેમ થાય એવી રીતે આપણે રાહ જોઈને બેઠા હોય. આ એવી રીતે પાંચ વર્ષ કેમ પૂરા થાય અને આપણું કેમ હાલે છે એવી રીતે. અમારા લાઠીમાં એક જ જાતનો ઉદ્યોગ નહીં ત્યાં, ખાલી હીરા બજાર સિવાય. એમાંય મંદી. નકર અમારે જીઆઈડીસી પાસ થઈ ગઈ, બધું જ થયું છે, તોય કોઈ જાતનું કાંઈ નહીં. મતલબ આ 5 વર્ષ આપણે હસતા ખાસતા કાઢી લેવાના. 2-3 મહિના વી ગયા, 2-3 મહિના 5 વર્ષ પછી આમને કાઢી નાખશો. લાપડું હાલે, બધાનું હાલે. આયા કહી દેવાનું. અમુક બહુ હોય તો કહી દેવાનું. અને રોગચાળો મેડમ, અત્યારે રોગચાળો ફૂલ એટલે ફૂલ ઓલો છે. એમાં સરકાર એમ કે રોગચાળાની આરોગ્ય કેન્દ્ર કરો ને આ કરો. હવે મેન નગરપાલિકામાં થોડુંક ધ્યાન દઈ દે ને તો રોગચાળો વધે જ નહીં. એટલે આરોગ્યને લઈ કેવી સુવિધા છે લાઠીમાં? મેડમ, આરોગ્ય ગટરનું પાણી ઉભરાય. આ રોગચાળો ક્યાંથી ફેલાય? ગંદુ પાણી, ગંદુ નાખીને જ ફેલાય. મેલેરિયા છે, આ તે કોઈ પણ જાતના રોગચાળો. હવે જે ઈ સફાઈ હરકી કરી નાખતા હોય ને મેડમ, તો બીજી કોઈ જાતનું કાંઈ રોગચાળો ઘટી જાય. હું માનું ને તો 40 થી 60% તો કુદરતી રીતે ઘટી જાય મેડમ. જે બહાર જે રસ્તામાં ગંદકી હોય કે મચ્છર હોય હોય અથવા પીએચસી સેન્ટરો હોય, ત્યાં લોકોને સારવાર પૂરતી મળે છે કે નહીં? ત્યાં કેવી સુવિધા હોય છે? ના, એમ સુવિધા મેડમ હારી, પણ આ જે નગરપાલિકાના જે મુદ્દા છે ને, ઈ જ મેન પ્રોબ્લેમ છે. બરાબર. જનકભાઈ, પાલિતાણામાં આરોગ્યને લઈ શું છે? લોકોને સુવિધા મળી રહે છે જે સરકાર તરફથી સુવિધા આપવામાં આવે છે આરોગ્યલક્ષી? આરોગ્યલક્ષી સુવિધામાં બે રીતે છે. એક રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધા, અને એક લોકલ બોડી એટલે કે નગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધા. એટલે નગરપાલિકાનું અર્બન હેલ્થ સેન્ટર પણ એક છે, અને રાજ્ય સરકારની એક હોસ્પિટલ પણ છે. આમ સુવિધા ગણો ને તો ઘણા વર્ષોથી જૂના ને જૂના બિલ્ડિંગમાં એ ચાલે છે. એમાં કોઈ અપગ્રેડેશન કે અપડેટ કરવામાં આવતું નથી. જે આધુનિક સાધનો છે એનો અભાવ છે. પૂરતો સ્ટાફ નથી. જે સ્ટાફ છે એની પાસે કામ લેવડાવવામાં આવે છે એટલે ત્યાં ખૂબ ટ્રાફિક થાય, ખૂબ લાઈનો થાય. ગરીબ માણસો છે આ મોંઘવારીમાં સરકારી દવાખાનામાં દવા લેવા જાય તો ત્યાં એને લાઈનોમાં ઊભું રહેવું પડે. 2-2 કલાક, 3-3 કલાકે તો એને વારો આવે. હવે બીમાર વ્યક્તિ 3-3 કલાક રાહ જોવે તો એની બીમારી વધે કે ઘટે? લાંબી લાઈનોમાં ત્યાં બેસવાનું, પૂરતી બેસવાની વ્યવસ્થા પણ નથી, કારણ કે નાનું એવું બિલ્ડિંગ છે. બિલ્ડિંગ પણ વધારતા નથી. જગ્યા ખૂબ છે, આસપાસ ખાલી પ્લોટ પડ્યો છે, બિલ્ડિંગમાં કોઈ નવું બાંધકામ કર્યું નથી. અને ડોક્ટરો જે છે, જે ઓપીડી સંભાળતા હોય, દેખરેખ જે ડોક્ટરો તપાસ કરતા હોય, એનો પણ ખૂબ અભાવ છે. કારણ કે આટલા બધા પેશન્ટ હોય તો એને એ પ્રમાણે સુવિધા જે વધારવી જોઈએ એ વધતી નથી. અને જે અર્બન હેલ્થ સેન્ટર છે, જે નગરપાલિકા દ્વારા સંચાલિત છે, એ તો એવી જગ્યાએ કોર્નરમાં, ખૂણામાં છે કે લોકોને પેલા તો ગોતવું પડે કે દવાખાનું ક્યાં આવ્યું. લોકોને ખબર જ નથી કે અહીંયા એક દવાખાનું છે. તો પેલા તો અને એનો કોઈ પ્રચાર પ્રસાર નથી કે નગરપાલિકા દ્વારા આવી સરસ આરોગ્ય અને હેલ્થની સુવિધા કરવામાં આવી છે, આવું દવાખાનું બનાવવામાં આવ્યું છે, અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યું છે. હા, તો લોકોને ખબર જ નથી એટલે ત્યાં તો ઓછા જ લોકો જવાના છે. એટલે આવી રીતે લોકોના પૈસા લઈને જે સુવિધાઓ આપવાની છે, જે પ્રાથમિક સુવિધાઓ છે, જે આપણો હક છે, જે કરવેરા એના માટે જ આટલા ભરીએ છીએ. તમે જો ડાયરેક્ટ કરતા ઇનડાયરેક્ટ ટેક્સ આટલો બધો વધી ગયો છે બેન. જે જીએસટી નું ઉઘરાણું થાય છે, લોકલ કરવેરા તો ભરીએ જ છીએ, અને સાથે સાથે જે ઉઘરાણું થાય છે 18% થી 28% વાળું, એમાં અત્યારે મોંઘવારી ખૂબ વધી ગઈ છે. અને સરકારને ખૂબ વેરો આવે છે. તો એ વેરો ભર્યા પછી તે આવી જે નાની નાની પ્રાથમિક સુવિધાઓ છે
એ અમને મળતી નથી. અને એના માટે જ્યારે અમે ફરિયાદ કરીએ છીએ તો એનો નિકાલ નથી આવતો. એવું નહીં કે ફરિયાદ નથી કરતા, બધા જ લેવલે બરાબર. ફરિયાદો કરીએ છીએ, પણ એમાં કોઈ સુધારો આવતો નથી. આ એક અધિકારી બીજા ઉપર છોડે, બીજો અધિકારી ત્રીજા ઉપર છોડે, ને ગોળ ગોળ આ સર્કલમાં ફસાઈ જઈએ છીએ. લોકો કંટાળીને ફરિયાદ કરવાનું બંધ કરી દે છે, પણ સુવિધાઓ મળતી નથી. બરાબર છે. જે રીતે લોકો કંટાળી અને ફરિયાદ કરવાનું બંધ કરી દે છે, અને એવી જ રીતે આપણે છાપાઓમાં, ટીવી ચેનલોમાં આવા મુદ્દાઓને લઈ વારંવાર ડિબેટ પણ કરતા હોઈએ છીએ, પરંતુ આવી ડિબેટ કે આવી ચર્ચાઓનો પણ કોઈ સરવાળે અર્થ એટલા માટે નથી નીકળતો કે લાગતા વળગતા સત્તાધીશો, વહીવટકર્તાઓને આ કોઈ જ મુદ્દા સાંભળવામાં રસ નથી. રાજુભાઈ, ગુજરાત સમુદાય વતી તમે છેલ્લે શું કહેવા માંગો છો? આ તમામ મુદ્દાઓ લાઠીમાં છે અને લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે, આ અંગે આપનું શું કહેવું છે? મારું તો એવું છે, પણ બે કામ મેડમ કરવા જોઈએ, ગમે બોલામાં હોય પક્ષમાં. આમાં પાછા શું છે, જે અમારા કોંગ્રેસમાંથી પક્ષો એ એમ કહેતા હોય કે અને મેડમ સત્ય હકીકત છે, અમુકના કામ ન થવા દે. કાતમ કે થઈ જાય છે. હવે મારે કોઈ પણ કામ હોય ને એમ કે થઈ જાય છે. બસ કોઈ જાતનું નહીં. ખાલી હું લાઠી નગરપાલિકાને એટલું વિન કે જે આ શેરીએ જે ખાલી જીતેલા છૂટેલા છે ને, ખાલી આટો મારે. પબ્લિક તો એની રીતે જાણ કરી જ દેશે, તો પણ મેડમ નથી કરવામાં આવતું કોઈ પણ જાતનું. મતલબમાં રાજકારણ મેં તમને કીધું 5 વર્ષ આપવાનું કામ છે એને. પછી એમ છે 5 વર્ષ પછી ક્યાં આપણો ટિકિટ આપવાના કે કોઈ જાતનું કઈ એમ નથી જોતા કે 5 વર્ષમાં જેટલું આપત્તિ થાય ને એટલું કરવાનું. બરાબર. એની પોતાની જવાબદારી છે. એને તો એવું નથી કહેતા, અને એને ઉભો રહ્યો છે અને મત બધા પબ્લિકે ઓલું કર્યું છે કે પબ્લિકે તેને સામેથી નહીં કીધું હોય કે ભાઈ તું પરફેક્ટ છો કે તું આમ છો. અને મત માગવા ટાણે બધાની ઘરે મેડમ જાતા હોય, બધાનું સાંભળતા હોય આપણે. બરાબર. બધાનું સાંભળે. બસ જાજામ નથી કઈ ને 10-15% તો કામ કરે, તો એટલું પણ નથી મેડમ. બિલકુલ. એટલે ક્યાંક ને ક્યાંક રાજભાઈ આપણું એવું જ કહેવું છે કે લોકો ક્યાંક ભોળા બની કે વિશ્વાસ કરી અને મત તો આપી દે છે, પરંતુ ચૂંટાયા બાદ આવા નેતાઓ ક્યારેય એ વિસ્તારમાં ફરકતા પણ નથી, લોકોની સમસ્યા સાંભળતા નથી, લોકો સાથે ક્યાંક ને ક્યાંક વિશ્વાસઘાત થતો હોય એવું જ લાગે છે. જનકભાઈ, 7 વર્ષથી તમે આ લડત ચલાવી રહ્યા છો, એટલે 7 વર્ષથી એક જાગૃત નાગરિક તરીકે આ મુદ્દા ઉઠાવી રહ્યા છો. ગુજરાત સમુદાયની સ્ક્રીન પર તમે છો. તમારું શું કહેવું છે છેલ્લે કે પાલીતાણા નગરમાં લોકોને જે મુશ્કેલી પડે છે એ અંગે કેવી સુવિધા હોવી જોઈએ અને કેવા પ્રકારના કામ થવા જોઈએ? જી, ગુજરાત સમુદાય દ્વારા આજે અમને અમારો અવાજ ઉઠાવ્યો છે ને સામેથી તમે અમને મોકો આપ્યો છે, તો ગુજરાત સમુદાય વતી હું સરકારને કહેવા માંગુ છું કે જો સમાચાર વાળા સાંભળે છે પણ તમે સાંભળતા નથી, તમારા અધિકારીઓ સાંભળતા નથી, તમારા ચૂંટાયેલા નગરસેવકો, ધારાસભ્યો, સાંસદ સભ્યો કોઈ આમ જનતાને ગણકારતા નથી, ગાંઠતા નથી કે સાંભળતા નથી. લોકોની સમસ્યાઓ ખૂબ નાની નાની છે બેન. લોકોને કોઈ બહુ મોટી સુવિધાઓની આશા નથી. જે મોટા સપનાઓ બુલેટ ટ્રેનના બતાવ્યા હોય કે ગમે મોટા મોટા સપના બતાવ્યા હોય, પણ અત્યારે જે લોકોના જે પાયાના પ્રશ્નો છે એને સાંભળવા વાળું કોઈ નથી. 7 વર્ષનો મારો અનુભવ એ કહે છે કે વારંવાર કોઈ ને કોઈ મુદ્દો વારંવાર પણ ઉઠાવીએ તો એમાં થોડું એવું કામ કરીને મોટો જશ ખાટવાની વાતો કરે છે. હમણાં થોડા સમય પહેલા જ અમારા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હતી. મેં 2-3 વખત રજૂઆત કરી, વારંવાર રજૂઆત કરી, તો અઠવાડિયામાં 2 દિવસ જે પીવાનું પાણી 1-1 કલાક આપતા હતા એ 1 કલાક વધારીને 3 દિવસ કરી દીધું. હવે તમે વિચાર કરો, નગર સેવકો ચૂંટાયેલા છે એને લોકોએ ખૂબ ફરિયાદ કરી પણ એનાથી ના થયું, પણ મારી ફરિયાદને કારણે, વારંવારની ફરિયાદને કારણે 1 દિવસ વધારે પાણી લોકોને સુવિધાની વ્યવસ્થા થઈ. કહેવાનો મતલબ છે વારંવાર લડીએ, વારંવાર રજૂઆત કરીએ ત્યારે થોડું કામ, હજી નિયમિત તો નથી જ, 1 દિવસનો વધારો થયો અઠવાડિયામાં. તો આવી રીતે વારંવાર લડવા છતાં પણ પૂરતી સુવિધાઓ મળતી નથી. અને એવું નથી બેન કે એની પાસે પૈસા નથી, ખાલી આવડતનો અભાવ છે, નિયતનો અભાવ છે. આ 2 વસ્તુ, આવડત અને નિયત જ્યાં સુધી નહીં હોય ને બેન, ત્યાં સુધી આપણે ગમે એટલી ફરિયાદો કરીશું કોઈ કામ થવાના નથી. જે ચૂંટાયેલા નગર સેવકો છે એની અંદર એક તો નિયત હોવી જોઈએ કે મારે મારા વિસ્તારનું ભલું કરવું છે, કંઈક સારું કરીને જવું છે. 5 વર્ષ હું રહીશ ત્યાં સુધી હું એવું કામ કરીને જાઉં કે લોકો મને યાદ કરે. અને લોકોની જે દુઆઓ, જે આશીર્વાદ મળે છે ને બેન, એનાથી મોટી સંપત્તિ એકેય નથી. પણ આ વાત આ લોકો ભૂલી જાય છે અને પૈસા રૂપી સંપત્તિ બનાવવામાં પોતાનું 5 વર્ષ ખર્ચી નાખે, અને જે દુઆઓ, આશીર્વાદ મેળવવાની સંપત્તિ છે ને
એની બદલે જે લોકોના નિશાસા લે છે, લોકોની બદદુઆ લે છે. હમણાં જ અમારા વિસ્તારમાં નવો રોડ બની રહ્યો છે. રોડ સ્ટેટનો રોડ છે, પણ નગરપાલિકા વિસ્તારમાંથી જ્યારે રોડ બનતો હોય અને સ્ટેટનો રોડ હોય તો જે ચોમાસાના પાણી નિકાલની જે વ્યવસ્થા હોય એનું આયોજન પણ સાથે સાથે થવું જોઈએ. હવે રોડ જે નવો બને છે આરસીસી રોડ, એ 1 ફૂટ ઊંચો ચડે છે, જે અત્યારના વિસ્તારથી 1 ફૂટ ઊંચો ચડે છે. એટલે આ ચોમાસામાં આસપાસની સોસાયટીઓમાં પાણી નિકાલની સમસ્યા ખૂબ મોટી થશે અને જેના કારણે ઘરોમાં પાણી ઘૂસશે. હવે આ લોકો નગરસેવકોને રજૂઆત કરે છે તો એ કે એ અમારા હાથમાં નથી, તો સ્ટેટનો રોડ છે. તો સ્ટેટમાં શું અલગ સરકાર છે? કોઈ સ્ટેટમાં શું ટ્રમ્પ સરકાર છે? ત્યાંય ભાજપની સરકાર છે. તો શું તમારા નેતાઓને તમે ના કહી શકો કે ભાઈ પેલા આ સમસ્યાનું સમાધાન કરો? આ અમારા વિસ્તારનો પ્રશ્ન છે, બહુ મોટો પ્રશ્ન છે, ચોમાસામાં ઘરમાં પાણી ઘૂસશે. તો ધારાસભ્યને લોકોએ રજૂઆત કરી, નગરસેવકોને રજૂઆત કરી, પણ હજી સુધી કોઈ એનું સાંભળ્યું નહીં. લોકોનું તમે વિચાર કરો, લોકોનું કોઈ સાંભળતું જ નથી. અમારા હાથમાં નથી એવું કે છે. નગરપાલિકાના એક કર્મચારી જ્યારે મને મળ્યા ને મેં એને કીધું કે આ તમારો પ્રશ્ન, આ ચોમાસામાં લોકો તમને પછી પકડશે, રજૂઆત કરશે, ત્યારે તમે શું કરશો? અત્યારથી આમાં કરો. તો કે અમે તો લખીને આપી દીધું છે કે ભાઈ આમાં પાણીની વ્યવસ્થા, નિકાલની વ્યવસ્થા તમે કરજો, પછી અમારા હાથમાં કાંઈ નથી, અમે કંઈ નહીં કરી શકીએ આમાં, એ તમારી જવાબદારી છે. નગરપાલિકાએ એવું લખીને આપી દીધું. તો બોલો હવે આ પ્રશ્નનું સમાધાન કઈ રીતે થાય? લખાણ કરી કે અરજી કરી અને એ જાણે એમના કામથી છૂટા થઈ જતા હોય એવી રીતે એ સોલ્યુશન આવશે, એનું સમાધાન આવશે, એમાં એમને કોઈ જ રસ નથી. એમના ભાગે શું કામગીરી આવે છે, એક વખત અરજી કરી દેવાની કે રજૂઆત કરી દેવાની, પછી એ નિકાલ પાણીનો થશે કે નહીં એ એમની કોઈ જવાબદારીમાં નથી આવતું, જાણે એવું લાગે છે. આભાર જનકભાઈ આપનું અને રાજભાઈ આપનું અમારી સાથે ચર્ચામાં જોડાયા. તો જે રીતે ન માત્ર પાલિતાણા અને લાઠી નગરપાલિકાની વાત નથી, પરંતુ સમગ્ર ગુજરાતની ઘણી બધી નગરપાલિકામાં આ જ મુશ્કેલી છે અને લોકો ઘણા બધા પ્રશ્નોને લઈ પીડાઈ રહ્યા છે. રજૂઆત પણ ક્યાં કરવા જાય, કેટલી વખત કરશે? રજૂઆત કરીને પણ લોકો થાકે છે, પરંતુ વહીવટકર્તાઓ, સત્તાધીશોના બહેરા કાન સુધી વાતો નથી પહોંચતી અને જેના કારણે જે લોકોના પ્રશ્નોના સોલ્યુશન નથી આવતા અને વર્ષોના વર્ષો લોકો આ જ મુશ્કેલીનો સામનો કરતા જ રહે છે. એટલે આવા મુદ્દા અમે વારંવાર ઉઠાવવાના છીએ. જો આપના વિસ્તારમાં પણ કોઈ આવી મુશ્કેલી હોય, આપના પણ કોઈ આવા સ્થાનિક પ્રશ્નો હોય, પાયાની સુવિધા આપને ન મળતી હોય કે કોઈ પણ પ્રશ્ન હોય, એને લઈ જો આપ અમારી સાથે ચર્ચા કરવા માંગતા હોય તો સ્ક્રીન પર અમે જે વોટ્સએપ નંબર આપી રહ્યા છીએ, આ નંબર પર આપ અમારો સંપર્ક કરી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. આવતીકાલે કોઈ નવી ચર્ચા સાથે મળીશું. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.